જય 10 લાખ અંદર. ચલો ભાઈ 10 સામાનો હવે લઈ જશે પાણીમાં ભજરાવવા માટે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો તો મિત્રો? ચલો આજે થોડુંક મોડું ઉઠાડું. હવે સાંજે થોડાક મોડા ઊંઘ્યા હતા. તો સર્વે મિત્રોને જય માતાજી. અને સર્વે મિત્રોને આ શનિવાર છે તો જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો ચલો હવે બ્રશ કરી લીધી, ચા પી લીધી, હજુ નવાનું બાકી છે. જે હવે અમારા દશામાની આરતીની તૈયારી કરે, કારણ કે આજ દશામાનો છેલ્લો દિવસ. 10 દિવસ પૂરા થઈ ગયા. 10 દિવસ ક્યાં વીતી ગયા એ ખબર ના પડી, કારણ કે દશામાનો મહિમા જ એટલો જોરદાર છે કે 10 દિવસ માતાજીની સેવા પૂજામાં જતા રહ્યા. ચલો ભાઈ બતાવતું દશામાની, અને દશામાનું દર્શન જરૂરથી કરજો. દશામાં માળી સારું કરજો એમાં, અને આવતા વર્ષે વહેલા હાર વધારજો એમાં. આજે દશામાનો છેલ્લો દિવસ છે ગાઈસ, કારણ કે આ દશામાના 10 દિવસ ક્યાં વીતી ગયા ખબર ના પડી. કે દશામાના સાંજ સવારે મારા ગુણગાન, માની આરતી, સેવા પૂજા. જો માતાજીની આરતીની તૈયારી થઈ ગઈ છે. અમારા આવી ગયા છે નહીં બેન, તૈયાર થઈ ગયા. જય દશામાં. ચલો ભાઈ હવે એ આરતી ઉતારશે ને હું હવે જાઉં છું નાવા. ચલો ભાઈ બ્લોગમાં બને રહેજો, અને ચલો મિત્રો કોમેન્ટની અંદર લખજો જય દશામાં. પેલા ઉઠ્યા આરતી સેવા પૂજા કરવાની મજા આવે દશામાની, નહીં? આજે દશામાનો છેલ્લો દિવસ છે, આજે જાગરણ છે. દશામાં જતા રહેશે ને તમને ગમશે તમને? આ લોકો જાગશે. છેલ્લો દિવસ 10 દિવસ પૂરા થઈ ગયા. કારણ કે માનો મહિમા જ એટલો છે કે માં જે તારા વ્રત કરતા હોય એની જિંદગીની અંદર સુખ શાંતિ સલામતી રાખજે, એના પરિવારનું રક્ષણ કરજે. એમાં દશામાં આવતા વર્ષે જલ્દી વધારજો. જય દશામાં. દશામાં જતા રહેશે એટલે કાલથી હું લાગશે, મારા ઘરમાં ગમશે જ નહીં. બેંકનું કામ પતી ગયું. હવે સીધા જશું આપણે ઘરે. દશામાના આજે કારણ કે પ્રસાદી ધરાવવાની છે તો ચૂરમું બનાવે છે. પછી હજુ આના બાંધીને પછી આના મુઠિયા બનાવશે. મુઠિયા બાંધીને જે રીતના લાડવા બનાવે ને એ રીતના જ, પણ આમાં શું લાડવા નહીં વારવાના, છૂટું જ રહે એટલે એને ચૂરમું કહેવાય. કારણ કે દશામાના બપોરે 12 વાગે એમને પ્રસાદી ધરાવવાની છે. બનાવી દેતા હેડો થાય મસ્ત મજાના. આની અંદર તેલ નાખીને પછી આને તળવાના, તળીને પછી મિક્સરની અંદર ક્રશ કરી નાખવાના. બરાબર ને? સારું, ચલો તાણ. ફરાળી માટે સાબુદાણા પલાળીને રાખે છે, અને છે કાજુ, બદામ, દ્રાક્ષ એવું છે. કારણ કે આની અંદર નાખવા મૂઠીની અંદર જે માતાજીનું બનશે ને એની અંદર દેખાય છે. આ રીતના બધા તરી નાખવાના ને. પછી આના ભાગીને માતાજીનું ચૂરમો થાય પછી એની અંદર ડ્રાયફ્રૂટ બધું નાખી દેવાનું. અંદર કામકાજ ચાલુ છે. આ રીતનું માતાજીની પ્રસાદી બનાવવાની છે આજ. સારું ચલો. ગાયનું કહીએ ને, ગાયનું જ લેવાનું. આપણે ગાયનું લાવ્યા ને. ચાલો ચલો. હું નોકરી જઉં છું અત્યારે, હવે જઈશ પાછો રિટર્નમાં સાંજે જ. આ લોકો દશામાની પ્રસાદી બનાવે છે હવે. ચલો ભાઈ જશું હવે. મળશું આપણે સાંજે 7:30 થઈ જાય. ચલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સરખેજથી આપણે નીકળી ગયા ને હવે સીધા જશું ઘરે. કારણ કે આજ છે રાજ્યકો દશામાના વ્રત. આજ છેલ્લો દિવસ. પછી પહેલા દશામાની થશે પધરામણી.
આવ્યા નોકરીથી આવીને પપ્પ સુમિત જોડે ચટણી ખાવા બેસી ગયા મસ્ત મજાની ચટણી એવું ભૂખ લાગી જતી શું હા નાસ્તા કેવા હમ બાકી ખાવાની તો ઓરિજિનલ આમ જ મજા આવે આમ દેખાડ ખરા છે ચટણી મારે દેશી ચટણી કહો ખાવાની આમ જ મજા આવે ચટણી લસણવાળી ચટણી હમ 20 રૂપિયા રોટલી આપું 10 રૂપિયા તો જતી રહે અરે હા લાઈને રોટલી આને લી આનો ને ખાઈ જાવ ને બીજી ભગવાઈ પડે બીજા મંડી પડે આલે બહુ ભૂખા થયા લાગો નહીં ખાઈ લો ને અહીંયા ગાઈસ મમ્મીને કોણ હવે મમ્મી રોટલી કરતી હતી આજ શું શું ખાવાનું બનાવી મમ્મી ઓય તને કહું હો દાળ ભાત શાક પનીરનું પનીરનું શાક દાળ ભાત અને રોટલી એવું પરોઠા નહીં બનાયા બનાવો પરોઠા તો રોટલી ભાઈ ખાઈ ને સારું તડકો માર્યો તમે તો દાળનો મસાલો પણ બીજે ના હોય મારે હમ મારથી લાગી તો દાળ અહીં નાખી દે બીજી નાખી માતાજીના ભોજન આજે મસ્ત મજાની માતાજીની આરતી પતી ગઈ માતાજીનો થાળ બી ધરાવી દીધો અને માતાજીના છેલ્લા દિવસે મસ્ત મજાનું ભોજન એમાં કે દાળ ભાત પૂરી બટાકાનું પનીરનું શાક અને મસ્ત મજાનું એક ધરાવી એમાં આવતા વર્ષે જલ્દી આવજો મેં તમારી જે બી માં તારા વર્ત કરતા હોય ને બધાને સુખ શાંતિ રાખજે માં તો એટલી જ માનો આજ્ઞા કે બધાનું સારું કરે સર્વે મિત્રોને જય માતાજી જય દશામાં બસ બધા જમવા આ તો મસ્ત મસ્ત આઈટમ હે જમવામાં નહીં મમ્મી હા હા ઢોલ નગારા વાગી રહ્યા તો ત્યાં જય દશામાં જય દશામાં પછી વાર્તા ભોજન છે પનીરનું શાક છે લાડવા છે દાળવા ચૂરમું રોટલી બધું તે જમવા ચાલો તમે પણ એ બધી સાયા છે જમવા નહીં તો નહીં કેવું આવતો પોપદાણ આવડે એટલે ખબર પડે અરે કઈ ખબર ના પડે કે કરે ને પોપદાણ કઈ ખબર ના પડે હું અમારે રાધા કે જોર નહીં આવતું હતું ઠાકોર ભાઈ માં ખબર ના પડે એમાં બધું આવતા આવડે છે કોઈ એકદમ ટ્રેક્ટર ભરીને જવા તે આવો ને તે હું અહીં ના આવતા પણ અમારે નવા ઘરે આવજો આયસે ભરે જ આયસે ભરીને ના બધા ખબર ટ્રેક્ટર ભરીને બાજી રોટલા મકાઈના રોટલા જારના જે કોઈ બને ખબર અહીંયા ના આવતા અહીંયા નાનું પડે પછી તો બિહારો ચા સાચી વાત છે નવા ઘરે આવતા હમ ચલો ભાઈ ફટાફટ આવજો મારે ચોક્કસ ભૂખ લાગી ગઈ હો વાસ્તુ મનાવા તો ચલો ગઈશ ફાઇનલી બધા તમે જમવું હોય તો આવી જાઓ ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું ને અહીંયા પપ્પા અને ભાઈ બંને જણા જોવે ટીવી અને આજે મારે મમ્મીને વાસણ ઘસવાનો વારો ગયો તે મમ્મી ઘસે અહીંયા વાસણ યસ અને અહીંયા કોણ હવી વાસણ લૂસે હે આજે મારે રજા હે કામ કરવાની આગે ને વાસી હા તો સારું તમે બે જણા વાસણ લૂસી દો ગોઠવી નાખો ને ઘસી નાખો ને અહીંયા પપ્પા આવું જોવો કંઈક મસ્ત મજાનું આવી જગ્યા ફરવા જાવ પપ્પા ત્યારે આજે અમારે જાગરણ હતું હવે વાગી ગયા 1 નહીં 51 થઈ એટલે દશામાની આરતી પતી ગઈ હતા હાવ. થાળે થઈ ગયો હમ અને જાગવું પડે અમારે તો બધા આ બે જણા પણ જોડે જાગે હુઈ જાય સુતા નહીં હમ. કોફી બરાતી પાછી આવો કોફી પી લઈએ અમે ચલો ગાઈસ ટાઈમ પર બધા કોફી પીવા હો પપ્પા બહાર પીવે છે કામ રહેજો એ પોતે એસી ચાલુ કર્યું હતું પી લો તો ગઈ અત્યારે દશામાં ભદ્રાવાની તૈયારી ચાલુ કરી દીધી હવે જાશું ભદ્રાવા દશામાં નહીં જાશું ને હવે બોલો દશામાની જય જય પકડવાનો છે ને પસાડીશ જોઈ છે તે દશામાં બેહાડી દીધા ટબમાં
કંકુ કલર फाइनली दशामा पधरावा जઈએ અમે શહેર છે કે દશામાં પધરાવા આ દરવાજો ખોલ્યો આવતા આવતા nombor લાઈટ પર અંદર ચલો ભાઈ દસ સામાનો હવે લઈ જશે પાણીમાં પધરાવવા માટે. ગાઈસ પહોંચી જશે દસ સામાન પધરાવવા માટે. હવે જશું દસ સામાનો પાણીમાં પધરાવવા. આ બધાના રોજ અહીંયા દેખાડો ની અંદર જોરદાર ચાલુ થયો અને દશામાં પધરાવા આવ્યા હતા અત્યારે અહીંયા. જોરદાર ચાલુ થઈ ગયું. જય દશામાનું વિસર્જન થઈ ગયું અને ઘરે જઈએ છે હવે. વરસાદ બી આવી ગયો બહુ તોરી. અત્યારે વિસર્જન કરીને આવતા રહ્યા દશામાના. દશામા વગર ગરબો નો લાગશે. દશામાં બધાને અત્યારે આવી જશે આપણે ઘરે અને વાગી જશે અત્યારે 3. તો સર્વ મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય દશામાં. તો ચલો ગાઈસ હવે આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારા બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દશામાં.